અત્યારે હું બધા આપણા પબ્લિક વતી પ્રદીપભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એને જે પ્રોગ્રામો ગોઠવા છે એ બદલ ખૂબ ખૂબ એનો અભિનંદન અને આવા પ્રોગ્રામ કન્ટિન્યુઅસ રાખે એ મારે ખાસ એને વિનંતી કરું છું. અને પ્રદીપભાઈ, continue your work, public work and your medical work also. Thank you. Thank you લાડાણી સાહેબ. નમસ્તે. એક ડાયા માણસે ખૂબ સરસ વાત કરી છે કે 40 વર્ષ પછી જો હું 40 મિનિટ નહીં ચાલીશ તો પછી હું ક્યાંય નહીં ચાલીશ. એ આપ સૌ જાણતા પણ હશો. કદાચ આ વાત આપણા જે અમેરિકાનું જે ક્લિવલેન્ડ ક્લિનિક છે ફેમસ, એનો જે સર્વે છે ઇન્ડિયા માટે કે ઇન્ડિયામાં 42 વર્ષ થાય એટલે ડાયાબિટીસ થવાનું ઘણાને શરૂ થાય છે, એવો એમનો સર્વે છે. અને આપણે લગભગ 7 કરોડ લોકોને ડાયાબિટીસ છે ત્યાં એમના સર્વે પ્રમાણે. જે ડાયગ્નોસિસ ન થયા હોય એવા પણ ફિગર જુદા હશે. એટલે આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ આજે લીધો છે, ડાયાબિટીસ. અને ડાયાબિટીસ બહુ જાણીતો વિષય છે પણ બહુ વિશાળ સબ્જેક્ટ છે. અને આપણે સાથે આજે ડાયાબિટીસ માટેના એક્સપર્ટ જે સ્પીકર અને ડોક્ટર છે, ડોક્ટર કમલભાઈ પરીખ છે આપણી સાથે. કમલભાઈ પરીખે ત્યાં 25 વર્ષ સુધી મેડિકલ ડાયરેક્ટર તરીકે વોકાર્ડ અને વિરાણી હોસ્પિટલ અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવાઓ આપી છે. 300 થી વધારે આવા એમણે લેક્ચરો જુદા જુદા આપેલા છે અને 10 કરતા વધારે બુક્સ લખેલી છે. પહેલા આપણે ઇન્ટ્રોડક્શન આપેલું જ હતું એટલે હું ટૂંકમાં જ કહીશ. અને હું સૌથી પહેલા તો આપણે કમલભાઈને વેલકમ કરું છું. વેલકમ કમલભાઈ. અમને બધાને ડાયાબિટીસ વિશે ઘણું બધું જાણવું છે. આપની પાસે ટાઈમ ઓછો છે, કદાચ જરૂર લાગશે તો બીજો પણ વેબિનાર આપણે કરીશું, કારણ કે ઘણા બધા પ્રશ્નો હોય છે અને આજનો સળગતો પ્રશ્ન છે. હું માનું છું કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે એ આપણો સૌથી મોટામાં મોટો દુશ્મન છે, એટલા માટે કે ક્યારે આવી જાય છે ખબર નથી પડતી અને આવી ગયા પછી પણ એના ચિહ્નો નથી હોતા અને શરીરના એક પણ ભાગને છોડતે નથી. ડાયાબિટીસ દરેક ભાગને ઇફેક્ટ કરે. ઉપરથી શરૂ કરીએ માથેથી તો ઠેઠ પગના તળિયા સુધીના બધાને. અમારે કિડનીઓ પણ આવી જાય છે, હાર્ટ આવી જાય છે. તો કમલભાઈ, આપ જરા અમને જણાવશો કે ડાયાબિટીસ શું છે? કારણ કે આપણે આજે તો થોડું ટૂંકામાં જ બધી વાતો કરીશું અને લોકોના ક્વેશ્ચન, બધાના પ્રશ્નો હોય એ પણ જાણીશું. તો ડાયાબિટીસ વિશે આપ જરા અમને એનું ઇન્ટ્રોડક્શન આપજો, શું છે અને કેમ થાય છે. નમસ્કાર, હું ડોક્ટર કમલ પરીખ. સૌ પ્રથમ તો બધા જ ઓર્ગેનાઇઝર જે છે એમનો હું આભાર માનું છું અને બધા જ આત્મપ્રિય ભાઈઓ બહેનોને મારા વંદન. વિષય એવો છે કે રોજ આપણે આ નામ તો ઘણા બધેથી સાંભળતા જોઈએ છીએ, પરંતુ એની ગંભીરતા કેટલી છે એ કોઈને બહુ એટલી બધી ખબર નથી હોતી, સિવાય કે એની પાસે એનું પૂર્ણ નોલેજ હોય. તમે કોઈ બિઝનેસ ચાલુ કરો તો તમે કેટલી બધી સંભાળ રાખો, એમાં કરો, એમાં શું નવું નવું ચાલે છે એની વાત કરો. પછી એમાંથી સંશોધન કરતા કરતા તમે એક તારણ ઉપર આવો કે ભાઈ મારી પાસે આટલું જ જે છે કે કરી શકાય એવું છે, આનાથી વિશેષ મારાથી ન થઈ શકે. એટલે તમે એને એક લિમિટેડ એરિયાની અંદર લઈ લેશો. હવે શું થાય, ડાયાબિટીસ આપણા જૂના શાસ્ત્રોમાં પણ લખેલું છે. એ ચરક હોય, સુશ્રુતા હોય, એની અંદર આપ જો ઉલ્લેખ જોશો તો એની અંદર લખેલું છે. એ ઉપરાંત એને મધુપ્રમેહ તરીકે બહુ જાણીતું નામ હતું, કારણ કે લોકોને મધુપ્રમેહ જે છે એ શબ્દ છે એ થોડો અટપટો લાગે અને અંગ્રેજી શબ્દ તરત આવી ગયો મગજ ઉપર. એટલે ડાયાબિટીસ જે છે એની વિશે જાણવાની બધાને ઈચ્છા બહુ થાય, પરંતુ એ પાડીએ ખરા. અઠવાડિયું 10 દિવસ રહીએ પછી તરત એમ થાય કે આ બહુ કરવા જેવું નથી હો. ઉત્સુકતા બહુ હોય એમાં, પરંતુ એને પાડવું એ થોડુંક અઘરું લાગે. પરંતુ આપણે એ અઘરાને પણ સરળ બનાવી સરસ મજાનું જીવન જીવીએ. જીવન જીવવા માટે ઉંમરની જરૂર નથી,
દિલ અને મનની જરૂર છે. જીવન એવું જીવવાનું કે કદાચ મારો આજ અંતિમ દિવસ હોય તો હું કેવી રીતે જીવું, એ જ પ્રકારનો રોજ મારો અંતિમ દિવસ છે ને હું જીવતો હોઉં તો કેટલી ખુશી હોય. કેટલા બધા જણાને મેં માફ કરી દીધા હોય. ડાયાબિટીસ એક વખત તમારી સાથે જોડાઈ ગયો એટલે સમજવાનું કે એક તમારો અતરંગ મિત્ર જે છે એને તમે ક્યારેય છોડતા નથી. એવી જ રીતે ડાયાબિટીસ છે એ તમને છોડતો નથી. એણે મિત્રતા કરી લીધી તમારી સાથે, પણ તમારે એની સાથે મિત્રતા કરવાની હજી વાર છે એવું થાય. પણ હું તમને આજ એ જર્ની તરફ લઈ જવાની કોશિશ કરીશ કે તમને પોતાને બધાને ઈચ્છા થશે કે ડાયાબિટીસ આટલું સરળતાથી કંટ્રોલમાં લાવી શકાય, આટલી સરળતાથી આપણે એની સાથે જીવી શકાય અને આટલું મજાથી એ જીવી શકાય. યસ, બિલકુલ જીવી શકાય. ડાયાબિટીસ કઈ એવો રોગ તો છે નહીં, અને એ રોગ છે. મને ઘણી વખત દર્દીઓ આવે ત્યારે વિચાર આવે કે તમને સફેદ વાળ થઈ જાય તો તમને કોઈ બહુ પ્રશ્ન નથી હોતો. બહુ જ ઓછા લોકો હોય કે ભાઈ સાહેબ સફેદના કાળા વાળ કરો ને નહીતર બહારથી ડાય લગાડીએ. તમે કેટલી સહજતાથી એને સ્વીકારી લીધું. ઉંમર થતા ચામડી ઉપર કરચલીઓ પડે, સહજતાથી સ્વીકારી લીધું. ક્યાંક આપણે બિઝનેસમાં તરક્કી કરીએ અને ખૂબ આપણે વેલ્ધી બનીએ, પણ આપણને હેલ્ધી બનવા માટે છે ને ઘણા બધા નુસ્ખાઓ અજમાવવા પડે. ગામડાઓની અંદર ડાયાબિટીસ બહુ જ ઓછો થાય. કા ટેન્શન નહીં, એન્ઝાયટી નહીં, ફ્રસ્ટ્રેશન નહીં, ડિપ્રેશન નહીં, વધુ પડતી રાખવાની લાલચ નહીં, ખોરાકની અંદર મોડેસ્ટલી, આઈ કેન ટેલ યુ મોડેસ્ટલી દે આર મોડરેટ. બસ તમને આટલું જ ફાવશે. દરેક વસ્તુની અંદર જો મોડરેશન આવી જાય, જીવન જીવવાની મજા. આજ આપણે કંઈક એવું જ કરવા જઈ રહ્યા છીએ કે ટાઇટલ આપણે એવું રાખ્યું કે આપણે આની ઉપર વધારે કોન્સન્ટ્રેટ થવું છે. હેપી લાઈફ. ડાયાબિટીસ આવી ચૂક્યો છે, લેટ ઇટ ટુ બી. આપણે હેપી લાઈફમાં જવું છે તો એને આપણે આગળ કેવી રીતે લઈ જવું, આઈ કેન ટેલ યુ કે આપણે બહુ એને ઇઝીલી લઈ જઈ શકીશું. સાહેબે સરસ પ્રશ્ન પૂછ્યો કે ડાયાબિટીસ છે શું. એકચ્યુઅલી ડાયાબિટીસ મેલાઇટસ શબ્દ છે. ડાયાબિટીસ એટલે શું એ લેટિન ભાષાની અંદર આપણે કહું કે એ પેશાબની અંદર વહી જવું, અને મેલાઇટસ એટલે શર્કરા, ગ્લુકોઝ. પેશાબની અંદર ગ્લુકોઝનું વહી જવું, એનો સરળ ભાષામાં શબ્દમાં મધુપ્રમેહ અથવા ડાયાબિટીસ. ઇટ્સ અ લાઈફ લોંગ ડિસીઝ. રિમેમ્બર, આ જીવનભર તમારી સાથે રહે છે. મને ઘણા બધા પ્રશ્નો આવશે, મને પૂછાય છે ઘણા, અને ઘણા બધા લોકો અત્યારે એવું પણ જોતા હોય છે કે સાહેબ ડાયાબિટીસ તો મટી જાય. સંશોધન સતત ચાલુ છે કે મટી જાય, એની માટેના પ્રયત્ન ચાલુ છે. પરંતુ અત્યાર સુધીના સંશોધનો એમ કહે છે કે ડાયાબિટીસ ક્યોર થઈ શકે એમ છે, કંટ્રોલ થઈ શકે એમ છે કે નહીં, એની વચ્ચે એક મોટી ડિબેટ છે. કંટ્રોલ શબ્દ મારી દ્રષ્ટિએ વધારે છે. સિમ્પલ લેંગ્વેજમાં કહું કે ડાયાબિટીસ ઇઝ એ ક્રોનિક કન્ડિશન. ક્રોનિક એટલે લાઈફ લોંગ, લાંબા સમય સુધીનો. આ એવો ડિસીઝ છે કે તમારા બ્લડની અંદર શુગરનું લેવલ હાઈ હોય. અહીંયા શુગર એટલે આપણે ગ્લુકોઝ તરીકે માનીશું. સાહેબે એક સરસ પ્રશ્ન એની સાથે જોડ્યો હતો, અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે ડાયાબિટીસ શું છે તો આપણને એને પ્રકારો કેવી રીતે, એટલે કે ડાયાબિટીસ થાય કેવી રીતે, એની પહેલા આપણે એક નવું વિચારી લઈએ કે ગ્લુકોઝ છે ને એ કોઈ પણ ખોરાકની એન્ડ પ્રોડક્ટ બને, એ તમારા લોહીની અંદર પડે. હવે જો લોહીની અંદર પડે તો તમે જેટલી એનર્જી વપરાય એટલો જ તમારો ગ્લુકોઝ વપરાય છે. પરંતુ જ્યાં એનર્જી નથી વપરાતી અથવા કોઈ મિકેનિઝમ ફેલ થાય છે, આપણે કોઈ મશીન બનાવીએ તો આપણે એમાં વચ્ચે, આપણે ગાડી લઈએ છીએ તો એમાં કી નો તમે મારો ત્યાં સુધી ન થાય. તો કી એટલે શું? આપણું ઇન્સ્યુલિન, જે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય. એની આપણે વાત કરું કે જ્યારે ખોરાક અંદર જાય છે ત્યારે તમે એને બરોબર ચાવો. આયુર્વેદ શાસ્ત્રની અંદર એવું કહેવામાં આવે છે કે જો તમે એક કોળિયાને 7 વખત ચાવો, યાદ રાખજો 7 વખત, બહુ જ કેલ્ક્યુલેટિવ એ લોકોએ કર્યું છે, ત્યારે સ્ટાર્ચ જે છે એનું મેટાબોલિઝમ તમારા લાળ ગ્રંથિની અંદરથી નષ્ટ થઈ જાય.
પાચન પ્રક્રિયા તમારા મુખથી જ ચાલુ થાય અને એ ખોરાક તમારા પેટની અંદર જ્યારે જાય છે ચર્ન થઈને, નાના નાના પીસ થઈને, અને એમાંથી તમારો ગ્લુકોઝ જે છૂટો પડે છે તમને એનર્જી પ્રોવાઈડ કરે છે અને એ એનર્જી વડે તમે કામ કરો છો. એટલે 3 ઓર્ગન એવા છે કે જે બધા જ ઓર્ગનને જરૂર પડે, પણ બ્રેઇન છે, કિડની છે, બોન મેરો છે, આ બધાને ગ્લુકોઝની વધારે જરૂર પડે. તમે બધાએ અનુભવ્યો હશે ને હું આગળ આપને વાત પણ કરીશ. એટલે પેન્ક્રિયાઝ એટલે આપણું સ્વાદુપિંડ. એને એમાં એક ઇન્સ્યુલિન નામનું તત્વ બને જે બીટા સેલ્સ બનાવે. એ ઇન્સ્યુલિન તમે મોઢાની અંદર ખોરાક મૂકો અને ચાવો એટલે એ તરત રિલીઝ થવાનું ચાલુ થાય. અને જ્યારે ખોરાક આપણા આંતરડામાં પહોંચે, હું આપને એક એનિમેશન્સ બતાવીશ એટલે તમને વધારે ક્લિયર થશે, ત્યારે તમને એની સાથે એ ભળે છે. અને ગ્લુકોઝની સાથે જ્યારે ઇન્સ્યુલિન ભળે તો જ એનું પાચન થઈ શકે અને તો જ એ સેલમાં એન્ટ્રી લઈ શકે. જ્યારે સેલમાં એન્ટ્રી ન લે તો તમને એનર્જી ન મળે, મળે અને તમારી ગાડી ન ચાલે ભરાવો, પરંતુ ત્યારે તમારે કી તો મારવી જ પડે પાછી. તો આ ફ્યુઅલનું કામ છે. હવે કોઈના શરીરમાં વધારે પ્રોડક્શન થાય છે એવું નહીં, પરંતુ પ્રોડક્શન બરોબર થતું હોય પરંતુ એનું પ્રમાણ ઓછું હોય અથવા પ્રોડક્શન જ ઓછું થતું હોય તો શું કરવું? એટલે એના ટાઈપ જે આપીએ છીએ તો ડાયાબિટીસની આ ડિટેલ વ્યાખ્યા મેં થઈ કે જો લોહીની અંદર ગ્લુકોઝ વધારે પ્રમાણમાં રહે તો ત્યારે ડાયાબિટીસની કન્ડિશન્સ કહેવાય. આપને એક વિડીયો બતાવવા માંગુ છું અને તમે શાંતિથી એને 1.30 મિનિટ જેટલો જ છે, પરંતુ જોશો તો તમને દરેક ઓર્ગનનું 3D વિઝ્યુલાઇઝેશન થશે. સોરી. When our body is working normally, the foods we eat containing proteins, fats, and carbohydrates are broken down. તમે જ્યારે ખોરાક ખાવ છો ત્યારે આ અન્નનળી જે છે તમારી, આ અન્નનળી ત્યાંથી આ જઠરમાં આવ્યો ખોરાક, બધા જ જોઈ શકો છો. આ 3D પિક્ચર્સ છે એટલે તમને વધારે સારી રીતે દેખાશે. Into simpler, easily absorbed nutrients. One of the carbohydrates is a form of simple sugar called glucose. It is the main source of energy for the body's cells. આ આપણા મસલ્સ છે, આ બધી નળીઓ જે એની આજુબાજુ ગોઠવાયેલી છે એ લોહીની નળીઓ છે, પણ આ મસલ્સ છે, એને એનર્જી જોઈ છે. Glucose circulates in the blood where it is available for body cells to use. Glucose is the main source of fuel for muscles, heart, brain, and other important organs. Insulin helps cells take in glucose and convert it to energy. Insulin. Sorry, I think so. When our body is working normally, the foods we eat containing protein at places called insulin receptors. Once attached, insulin acts like a key on the cell membrane, allowing sugar or glucose from the food we eat to enter the liver, fat, and muscle cells. The glucose in the bloodstream is decreased, and once the glucose is inside the cell, it becomes a source of energy. શરીરના આ બધા જ અંગો અહીંયાથી ખોરાક અંદર પ્રવેશે, અન્નનળી, જઠર, ત્યાંથી મેઇન ઓર્ગન આપણું આ સ્વાદુપિંડ, અને ત્યાર પછી એબ્ઝોર્બ થઈને બધા જ શરીરના અંગોમાં એ પ્રવેશ કરે છે. તો ડોક્ટર કણસાગરા સાહેબને એક પ્રશ્ન પૂછ્યો છે કે એ કેટલી ટાઈપ્સના હોય ડાયાબિટીસ? જો આપને ડિટેલમાં કહું તો એ 35 ટાઈપના ડાયાબિટીસ હવે શોધાઈ ચૂક્યા છે, પરંતુ આપણા મેઇન બે ટાઈપ, ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ. 1 અને 2 ને પહેલા ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ, જે મેં આપને વાત કરી એ પ્રમાણે, અને બીજો ટાઈપ એટલે ઇન્સ્યુલિન ને સાથે ડિપેન્ડન્સી ખરી
પરંતુ એટલી બધી નહીં. આમાં કમ્પ્લીટલી 100% ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ને આ નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ કહેવાતું હતું. પરંતુ એ ટર્મિનોલોજી ચેન્જ કરી અને ટાઈપ 1 અને ટાઈપ 2 કહ્યું. પણ એ સિવાયના ઘણા ડાયાબિટીસ છે જેને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહીએ અને મોદી ડાયાબિટીસ. મોદી શબ્દ આવ્યો એટલે જરા ડિટેલ કહી દઉં કે મેચ્યુરિટી ઓનસેટ ડાયાબિટીસ ઓફ યંગ. ફરીથી કહું, આનું શોર્ટ ફોર્મ છે મેચ્યુરિટી ઓનસેટ ડાયાબિટીસ ઓફ યંગ. આવા અસંખ્ય પ્રકારના જેનેટિકલ ક્લાસિફિકેશન્સ ને એ બધા ડાયાબિટીસ છે. સૌથી પહેલો પ્રશ્ન મનમાં એ થાય કે ટાઈપ 1 ડાયાબિટીસ સૌથી પીટી સિચ્યુએશન, લાઈફની મિઝરેબલ કન્ડિશન્સ કહી શકાય. ડોક્ટર હોય એને વધારે ખ્યાલ આવે, પરંતુ કેટલાકના કુટુંબમાં નાના બાળકોને પણ ડાયાબિટીસ હોય. બાળકનો જન્મ થાય ત્યારે ઇમિડિયેટલી ઘણાને ના ખ્યાલ આવે, પરંતુ 5-6 વર્ષની ઉંમરનો થાય, શરીરનો ગ્રોથ ના થાય, બાળક છે ચીડિયાપણું અનુભવતું હોય, બાળકને કોઈ પણ પ્રકારે આપણે એને કંટ્રોલ કરતા હોવા છતાં પણ બાળક છે એનો કોઈ પણ પ્રકારનો વિકાસ ન થતો હોય, ત્યારે આપણને પહેલો વિચાર પીડિયાટ્રિશિયન ને આવે, બાળકોના ડોક્ટરને, કે આને ડાયાબિટીસ નહીં હોય ને. એટલે મેં આપને કહ્યું કે આ પેન્ક્રિયાસની અંદર, સ્વાદુપિંડની અંદર ઇન્સ્યુલિન પેદા જ ન થાય. ઇન્સ્યુલિન પેદા જ નહીં થવું કુદરતે બનાવેલી મિકેનિઝમ. આપનો જન્મ થાય, જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે ઘણી વખત આઈડિયા ખબર પડી જતી હોય છે, પરંતુ ત્યારે આપણે ઘણીવાર ન કરી શકીએ. એવા પણ હવે ટેસ્ટો આવેલા છે કે જેને આપ જોઈ શકો. બીજું કે કુદરતે બનાવેલી એક રેઝિસ્ટન્સ સિસ્ટમ, જેને ઇમ્યુન સિસ્ટમ કહીએ છીએ, એ તમારા જે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન થાય એ સેલ્સનો નાશ કરી દે છે. કોઈ વાયરસનું ઇન્ફેક્શન આવ્યું અને એ નાશ થઈ ગયો. અને ટાઈપ 2 ડાયાબિટીસ જે મેજોરિટીને હોય એ આપણને મોટી ઉંમર થતા ખબર પડે. એટલે ટાઈપ 1 ને જુવેનાઇલ એટલે એક ટર્મ્સ છે કે જે બાળકો માટે ઉપયોગી થતી હોય છે. તો ટાઈપ 2 ડાયાબિટીસ જે છે એ આપણો નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ, કે જેમાં 2 પોસિબિલિટીઝ છે. કાં તમારું ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ઓછું થાય છે, અને કાં પ્રોડક્શન બરોબર થાય છે પરંતુ એનો વપરાશ ઓછો થાય છે. એટલે આ 2 ડાયાબિટીસને આપણે ફરીથી એકવાર સમજી લઈએ કે ટાઈપ 1 એ લગભગ બાળકોમાં નાની ઉંમરથી જોવા મળે, અને ટાઈપ 2 જે છે એ સહેજ મોટા થઈએ છીએ, અને હવે તો જો કે મિડલ એજમાં જોવા મળે છે. ટાઈપ 1 વિશે પણ ઘણી વખત એવું કહેવાય છે કે થોડીક મોટી ઉંમર થતા પણ ઘણીવાર જોવા મળે, પરંતુ એ જુદું પ્રકારનો ઓરિજિન હોય છે. બધાને એક સામાન્ય પ્રશ્ન થતો હોય છે. કણસાગરા સાહેબ, તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કહો કે આને આટલા સુધીની મેં વાત કરી, એમાં કોઈ આગળ કંઈ આપને એવું લાગતું હોય કે એમાં હજી પણ ડિટેલમાં ઉમેરું તો કહું, નહીતર હું તમને આ ડાયાબિટીસનું નિદાન કેવી રીતે થઈ શકે એની વાત કરીએ. ઓકે, એક છે કે આપણે ગમે ત્યારે ચેક કરાવવા જઈએ, આપણે કોઈની માટે ચેક કરાવવા ગયા, કોઈ ડાયાબિટીસનો કેમ્પ છે એની માટે ચેક કરાવવા ગયા, તો એમાં શું થાય કે આપણને પણ એવી ઈચ્છા થાય કે લાવ ને આપણે પણ ચેક કરાવડી લઈ. રેન્ડમ બ્લડ શુગર ગમે ત્યારે ચેક કરી શકાય. આ જે છે આપ જોઈ શકો છો કે 200 થી ઉપર આવે તમારો ફિગર, અથવા આઈના પ્રમાણે આપણે વિચાર કરીએ મિલીમોલમાં, એ મિલીગ્રામમાં હતું, 11.1 મિલીમોલ છે, એનાથી વધારે આવે તો સમજવાનું કે તમને ડાયાબિટીસ થવાની શરૂઆત થઈ ચૂકી છે. કેટલાક ટ્રાન્ઝિયન્ટ ફેઝ માટે જ આવે. સપોઝ કે પ્રેગ્નન્સી હોય ને થયું, કોઈ સ્ટ્રેસ થયો અને ડાયાબિટીસ થી બોર્ડર લાઈન ક્રોસ કરી ગયું, પણ એની સાથે તમને પોલીયુરિયા, પોલીડિસ્પ્લિયા, અનએક્સપ્લેઇન્ડ વેઇટ લોસ, એટલે એનું આપને આગળ જણાવું કે આ શબ્દો શું છે. બીજું, ભૂખ્યા પેટે જો તમે ચેક કરાવવા જાઓ
આ કન્ડિશન્સ ની ઉપર બહુ ધ્યાન દેશું, કારણ કે આમાંથી વિશ્વના ઘણા બધા લોકો આની અંદર ફોલો થતા હશે. તમે ને હું બધા પ્રી ડાયાબિટીકમાં હશું, પણ આપણને ખબર જ નથી. આપણને ખ્યાલ જ નથી. એટલા માટે આપને બતાવું કે આ જે કન્ડિશન્સ છે, ઇમ્પેર્ડ ગ્લુકોઝ 100 થી 126 આવે. આપ નોંધપૂર્વક જોજો, 100 થી 126 આવે ત્યારે તમારું પ્રી સ્ટેજ ગણાશે. એટલે you are more potential to develop the diabetes in the future. It is 5.6 to 7. દર વર્ષે ક્રાઇટેરિયા બદલાય છે, પરંતુ કોમન ક્રાઇટેરિયા લગભગ આની આજુબાજુ જ હોય છે. પણ 126 થી ઉપર ડાયાબિટીસ, 7 થી ઉપર ડાયાબિટીસ. તમારે શું કરવાનું? નો કેલરી ઇન્ટેક ફોર એટલીસ્ટ 8 અવર્સ. આ ચેક કરતા પહેલા બહુ એક કોમન ક્વેશ્ચન, એક સાહેબ સવારનું શુગર ચેક કરવાનું એટલે રાતના 1 વાગે જમી લઉં, સવારના 7 વાગે આપી દઉં તો ચાલે? હું તમને આખું સમજાવું કે આ ટેસ્ટ નું મહત્વ શું છે ને ક્યારથી. જ્યારે ફાસ્ટિંગ સ્ટેટ કહેવામાં આવે 8 અવર્સ, એટલે રાત્રિના ભોજનનો પહેલો કોળિયો તમે જે મોઢામાં મૂક્યો છે ત્યારથી તમારો સમય શરૂ થાય છે. નહીં જમવાનું પૂરું થાય ત્યારે, જમવાનો પહેલો કોળિયાથી તમારા અવર્સ ગણવાના. બીજું 2 કલાક પછી જમ્યા પછી, મેજર મીલ પછી 140 થી વધારે ને 200 થી ઓછું હોય તો સમજવાનું કે તમે પ્રી ડાયાબિટીક રેન્જમાં છો. 7.8 to 11.1 is it millimol. પણ 11.1 થી વધારે આવે અથવા 200 થી વધારે જાય અને તમે એની માટે OGTT, જેને ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરવો પડે કન્ફર્મ કરવા માટે. અને આ HbA1c એટલે શું? એનું સરળ નામ ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન. HbA1c એટલે 3 મહિનાનું એવરેજ શુગર. શું કામ એને 3 મહિના? એ RBC ઉપર કાઉન્ટ થઈને આપણા શરીરમાં રેડ બ્લડ સેલ્સ નો લાઈફ સ્પાન 120 દિવસ. 120 દિવસની જે એક સાયકલ હોય એમાં 90 ડેઝ જે છે એની ઉપરથી આ કાઉન્ટ કરે છે અને એની ઉપરથી આપણને એવરેજ શુગર મળે. જો એ 6.5 થી વધારે હોય તો તમે ડાયાબિટીસ છો. વિશ્વની દરેક જુદી જુદી સંસ્થાઓ આની અંદર માઇન્યુટ ફેરફારો કરતી હોય છે. કમલભાઈ, પ્રી ડાયાબિટીક શબ્દ ઘણી વખત આવ્યો અને તમારી સ્લાઇડ પણ આવી, અને ધીસ ઇઝ રિયલી માય એરિયા ઓફ ઇન્ટરેસ્ટ. કે જેમને ડાયાબિટીસ છે એ લોકો તો કદાચ ધ્યાન રાખે છે અને વધારે કોન્શિયસ થયા હોય અને ડોક્ટરની સલાહ પ્રમાણે કરતા હોય, પણ વધારે મારો ઇન્ટરેસ્ટ પ્રી ડાયાબિટીક, એટલે પ્રી ડાયાબિટીક કોને કહેવાય અને કોને આવું રિસ્ક છે કે જેને ડાયાબિટીસ ઓલરેડી અંદર શરૂ થઈ ગયો છે પણ ખ્યાલ નથી. એવા લોકોને, યંગસ્ટર્સને આપણે આમાંથી ડાયાબિટીસમાંથી બચાવવા છે. તો થોડું પ્રી ડાયાબિટીકમાં જરા ડિટેલમાં સમજાવજો. પ્રશ્ન બહુ સરસ છે, કારણ કે આપણને બધાને ડાયાબિટીસ થઈ ગયા પછીની ચિંતા છે અને સાહેબને ડાયાબિટીસ ન થાય બીજા વિશ્વના યંગસ્ટરો છે એની ચિંતા છે. ખરેખર તો પ્રી ડાયાબિટીસ જે છે એનું અભિયાન ચલાવવું જોઈએ, કારણ કે આપણે ત્યાં તમારો આ એક CDC નો રિપોર્ટ જે છે 84.1 million American adults. I can tell you, it is the American figures. I am not going towards the world figure. You can just imagine. There are 1 out of 3 had diabetes. તમે ને હું આમાં ચોક્કસ હશું, કારણ કે આપણને એ સિમ્પટમ્સ દરેકને મળશે એવું ન માનીએ. સૌથી મોટામાં મોટું અભિયાન જો હોય, અત્યાર સુધીની એજ 35 પછી થશે એવું માનવામાં આવતું હતું, પરંતુ હું તો ત્યાં સુધી કહું કે જે ફેમિલીમાં ડાયાબિટીસ હોય ખરેખર એ ફેમિલી મેમ્બર્સના દરેક બાળકોને ડાયાબિટીસ નિયમિત રીતે ચેક કરાવવું જોઈએ. હું તમને ઇનહેરિટેડ રિસ્ક બતાવીશ એટલે તમને વધારે ખ્યાલ. પરંતુ શા માટે પ્રી ડાયાબિટીક માટે આપણે આટલા ચિંતિત છીએ? કારણ કે આપણી યુવાનની અવસ્થા જે છે એની અંદર અનિયમિત જીવનશૈલી, અનિયમિત રીતે ખાવાનું
અનિયમિત રીતે સુવાનું અને શરીર ઉપર પૂરતું ધ્યાન ન આપી શકાતું હોય એટલે અનિયમિત રીતે આપણે કસરતો કરીએ ને કેટલાક તો બિલકુલ કસરત કરતા જ નથી. Obesity is the major culprit factor for a pre-diabetic. Second, generation to generation જીન્સમાં ચેન્જ આવતો ગયો, કારણ કે વાતાવરણની સાથે તમારી જીવન પદ્ધતિ બદલાવતા ગયા એમ એના જીન્સ છે પ્રીડોમિનન્ટ થતા ગયા. તમે વિચાર કરો કે 9 out of 10 people are pre-diabetic, don't know they have it. It's something which is very serious. હવે આપણે ખાલી રેન્ડમ બ્લડ શુગર ચેક કરીને આપણે પ્રી ડાયાબિટીક ને એક્સક્લુડ કરી શકીએ એમ છે. ઇઝીએસ્ટ મેથડ. દરેક ડાયાબિટીક ફેમિલીના ઘરમાં ગ્લુકોમીટર હોય જ છે. તમને આશ્ચર્ય થશે કે ઘણા વર્ષો પહેલા અમે લોકો એક લગ્નના સમારંભમાં ગયા હતા, દરેક લોકો ત્યાં હાજર હતા, એનું કર્યું અને આપને આશ્ચર્ય થશે કે અહીંયા 300 માણસ હતા, એમાંથી 38 જણાને નવા ડાયાબિટીસ છે એવું ડિટેક્ટ થયું. લગ્નના સમારંભમાં હું વાત કરું. અને ઇટ વોઝ માય ડ્રીમ કે આપણે લગ્નમાં તો જ જશું. અમે લોકોને કહ્યું હતું કે અમે ડોક્ટર છીએ તો અમે તમારું રેન્ડમ બ્લડ શુગર ચેક કરીશું. અને લોકો ઉત્સાહથી આવ્યા, 300 જાનૈયા. ને એમાંથી 38 ને અમારે નિરાશ કરવા પડ્યા કે ભાઈ તમને તો ડાયાબિટીસ છે, 300-400 શુગર આવે છે. And they don't know. It is something which is very shocking to all of us. આપને એટલે જ ફિગર બતાવવાની કોશિશ કરતો હતો. 450 million people living with diabetes in the world. I am not talking about the pre-diabetic figure. The world pre-diabetic figure, it is very shocking. And DCCT, International Federation of the Diabetes, both એ લોકોને સતત ચિંતા રહે છે કે આપણે ડાયાબિટીસની જેટલી ચિંતા કરી છે તો પ્રી ડાયાબિટીકની કેમ નહીં, કેમ પ્રિવેન્શન ના કરી શકીએ, કેમ એને દૂર ના લઈ જઈ શકીએ, કેમ એને પહેલેથી રોકી ના શકીએ. 1 every 11 વર્લ્ડ પોપ્યુલેશન. આ વર્લ્ડનું પોપ્યુલેશન ગણો, એમાં દર 11 જણાએ 1 જણાને ડાયાબિટીસ છે. ભારતમાં આ ફિગર મોટો છે. આઈ કેન ટેલ યુ, વી આર ધ કેપિટલ ઓફ ધ ડાયાબિટીસ. We should be more worried about our diabetic population. નહીતર over a period of a time generation એવી આવશે કે એને 100% ડાયાબિટીસ થવા મળશે. શું કરશું? You cannot prevent it otherwise. 46% those of diabetics are undiagnosed. You can imagine. આટલા લોકોને પ્રી ડાયાબિટીક જ ગણીશું. 642 million expected in 2040. I have a vision in 2030 that we should stop this rising figure of the pre-diabetic people. આપણા જેવા અનુભવી માણસો જ્યારે જો આગળ આવશે તો આ અભિયાન છે ને બહુ ઈઝી થશે. સી બધાએ બહુ બધા અભિયાનો કર્યા, ઓપરેશનના કરીએ છીએ, મોતિયાના ઓપરેશનમાં ખૂબ કરીએ છીએ, બધા જ કેમ્પો કરીએ છીએ, પણ પ્રી ડાયાબિટીક પોપ્યુલેશનને નહીં બચાવી તો ક્વોલિટી ઓફ લાઈફ નહીં રહે ફ્યુચરમાં. ઇટ્સ મોર ડેન્જરસ. I have a blueprint of the how we should screen out these diabetic people in the society. 1. In 2018, the last test figures, the 32.2 million had a diabetes. Out of that, 26.8 million diagnosed and 7.3 million undiagnosed. We should think very carefully. I just wanted to show you the slide. We are coming into this area. You can see where we are standing. આપણે ઓરેન્જ ઝોનમાં આવી ગયા છીએ. વિચાર તો કરો, કેટલાક કન્ટ્રી એવા છે કે જે વ્હાઇટ ઝોનમાં જે પડે છે, કારણ કે અહીંયા એક્સરસાઇઝ, ખાવા પીવાનું, એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ આર વેરી વેરી કમ્ફર્ટેબલ એન્ડ ફેવરેબલ. બટ વી આર હિયર. વી શુડ થિંક. એક સાવ સિમ્પલ લેંગ્વેજમાં મેં તમને જે વિડીયો બતાવ્યો હતો, આપ ખોરાક ખાઓ છો ત્યારે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન બને છે.
ઇન્સ્યુલિન જે છે એ લીવરમાંથી જ્યારે ખોરાક પસાર થાય છે ત્યારે એની હારે આ એક્શન્સ કરે છે. કન્વર્ટ ગ્લુકોઝ, ગ્લાયકોઝન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ ગ્લુકોઝ, ફેટ એન્ડ પ્રોટીન. થોડુંક ડિટેલમાં એટલે નથી જતો કારણ કે આ થોડીક મેડિકલ ટર્મિનોલોજી, પણ સરળ ભાષામાં કહું કે તમારી ફેટ છે એમાંથી પણ ગ્લુકોઝ બને, પ્રોટીનમાંથી પણ ગ્લુકોઝ બને છે, અને તમારી જે આ હાઈ ગ્લુકોઝ લેવલની જે પ્રોસેસ જે છે એ બધી જ જગ્યાએથી બને. એટલે આ સ્લાઇડ તમને એ બતાવે છે કે આ એક જે કોમ્પ્લેક્સિટી જે આપણા શરીરમાં ખાધા પછીમાં જે નાના નાના કુદરતે બનાવેલા ફેરફારો છે એને રોકવા એટલા ઈઝી નથી, પરંતુ આપણે ઈઝીલી રોકી શકીએ. બધાને એમ થતું હશે કે તો પછી આ ડાયાબિટીસ થાય છે કયા કારણોસર, શું કામ એને થાય છે? અમે તો ખૂબ ધ્યાન રાખ્યું. મારું તો જીવન નિયમિત છે, ખોરાક બરોબર ખાઉં છું, હું તો સાવ પતલો છું, મારા બા બાપુજીને ડાયાબિટીસ નથી, અમારી એકેય પેઢીમાં ડાયાબિટીસ નથી. આવું તો બહુ બધું આપણે સાંભળતા જ હોઈએ છીએ. પરંતુ તો મને ક્યાંથી આવ્યો? મારા બાજુવાળાને તો 300 ડાયાબિટીસ છે, એને કાંઈ નથી થતું ને સાહેબ તમે તો 180 ડાયાબિટીસ છે ને તમે તો આટલું બધું મને ખીજાવ છો, તમે મને કેટલું બધું ધ્યાન રાખવાનું કહો છો, ખોરાકની અંદર રિસ્ટ્રિક્શન. કે યસ, કારણ કે યુ આર વન ઓફ ધ રિસ્પોન્સિબલ સિટીઝન ઓફ ધીસ સોસાયટી. કારણો શું? હેરિડિટરી, મા બાપમાંથી આવતું હશે તો તમે કે હું કોઈ રોકી નથી શકતા. ક્યારેક સ્કીપ થાય જીન. મારા ગ્રાન્ડફાધર ને હોય, મારા ફાધર ને ન હોય, પણ મને થવાની શક્યતા ખરી. સો પેટર્નલ સાઈડ શું ડોમિનન્ટ છે, મેટર્નલ સાઈડ શું ડોમિનન્ટ છે? માતા પિતામાં પિતાની સાઈડનું કુટુંબ અને માતાની સાઈડના કુટુંબમાંથી ક્યાંય પણ 3-4 પેઢીઓ હોય તો પણ આવવાની શક્યતા છે, જેને તમે રોકી નથી શકતા. સૌથી મોટો પ્રોબ્લેમ આપણો જે છે એ ઓબેસિટી. મને ખબર નહીં, એક બહુ પ્રચલિત કહાની છે કે ગાડી લઈને જીમમાં જાય ને ત્યાં સાયકલ ફેરવતા હોય. ખબર નહીં, આપણે સાયકલ ફેરવવી નથી પણ સાયકલ ફેરવવા માટે જીમમાં જવું. Obesity is the major culprit across the world. Across the world. જો તમે ઓબેસિટી ને નહીં રોકો તો ઇન્સ્યુલિનનું જે પ્રોડક્શન જે છે, ઇન્સ્યુલિન જે તમારું વપરાવું જોઈએ એની જે સેન્સિટિવિટી નહીં થાય. સ્ટ્રેસ અને સ્ટ્રેઇન. મને બિલકુલ કાંઈ ટેન્શન જ નથી સાહેબ, શું તમે વાત કરો? 65% સુખી માણસ છું. એક નાનકડો પ્રશ્ન છે, રાતના ઊંઘ નથી આવતી હો સાહેબ થોડી. બીજું એ કે સાહેબ આપણાથી યોગા ન થાય હોય, કસરત બસરત ન થાય, ચાલવાનું ન બહુ બને. કાં એટલું બધું વિચારીએ છીએ આપણે, એટલું બધું વિચારીએ છીએ કે એ નથી ખબર કે આ વિચારો ક્યાં જઈને અટકશે. અને દરેક નાની નાની બાબતમાં ઇમિડિયેટલી રિએક્ટ કરીએ. સ્ટ્રેસ, લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી, આપનો સ્ટ્રેસ એડ્રિનાલિન રિલીઝ કરે, એડ્રિનાલિન નળીઓને સંકોચે છે, ઇન્સ્યુલિનને રેઝિસ્ટન્સ બનાવી દેશે. Prolonged anxiety, conflict, sedentary lifestyle, no lack of exercise, અને ઈચ્છા પડે ત્યારે ગમે તેટલું ખાવું, ગમે તેટલું ખાવું. ના સાહેબ એવું થોડું હોય, બપોરે ખાતો જ નથી તો પણ સાંજના કેટલું ખાઈ લો છો? ડાયજેસ્ટિવ સ્ટ્રેસ થાય કે ન થાય? તમે એક જગ્યાએ ઘણા બધા માણસો ભેગા થઈ જાઓ તો શ્વાસ લેવાની તકલીફ પડે, તો સ્ટમક છે ભાઈ, એ સ્ટમકને તકલીફ પડે છે કે તમે વધારે પડતું ઈટ કરો છો ત્યારે. ઇટ્સ ઓવર ઇટિંગ સિન્ડ્રોમ. ના આજ તો પાર્ટી છે એટલે આ બધું તો કરવું જ પડે. બીજું આપણે આયુર્વેદ કરતા વિરુદ્ધ આહાર, આપણી ડેઝર્ટ એ ટાઈપનું હોય છે કે જે આપણે મીલ લીધું હોય છે એની સાથે મેચ નથી થતું. એ ક્યારેક વિશેષ ટોપિક તરીકે લેશું કે કેવી રીતે પકાવવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ અને કયા ધાન્યની પસંદગી કરવી જોઈએ. તો ચિહ્નો ક્યાં ક્યાં હોઈ શકે, તમને ડાયાબિટીસ થવા માટેના ચિહ્નો ક્યાં ક્યાં હોઈ શકે? આમાં જે લાલ કલરનું બતાવ્યું છે એ લગભગ ટાઈપ 1 ડાયાબિટીસ માંથી શરૂઆત થાય. હું પહેલું બતાવું, બાળક નાનું હોય ત્યારે લિથાર્જિક, થાકી ખૂબ જતું હોય, ઘણી વખત એના મન ઉપરનો, મગજ ઉપરનો કાબુ ન રહેતો હોય, શ્વાસ લેવા માંડે, એમાંથી સ્મેલ ઓફ એસિટોન,
આપણને બ્રીધિંગમાં જે શ્વાસની લઈને ને બુટ પોલિશ ને શ્વાસની જે સુગંધ આવતી હોય ફ્રૂટી જ્યુસ ની આવતી હોય એવી લાગે, અને કુસુમોલ બ્રીધિંગ કહેવાય. હાંફે બાળક જ્યારે હાંફે ત્યારે ફેફસું જ હોય છે એવું નથી હોતું. બીજું, વેઇટ લોસ થાય. ખોરાક ખૂબ લે છતાંય વેઇટ લોસ થાય. મોટા લોકો એને શું થાય? પોલીડિપ્સિયા, પોલીફેઝિયા. ખૂબ તરસ લાગવી એટલે શું થાય? ખૂબ પાણી પીવું. ને ખૂબ પાણી પીવું એટલે શું થાય? પોલીયુરિયા, ખૂબ પેશાબ જાય. સિમ્પલ વસ્તુનું ડાયગ્નોસિસ કહું કે આપના બાથરૂમના કમોડમાં કોઈ વખત કીડી કે મકોડા કે એવું કઈ આવે તો સમજવું કે કોકને યુરિનમાં શુગર પસાર થઈ રહી છે. એક કારણ હોય છે, બીજા કારણો ઘણા. બ્લડ વિઝન, કોઈ પણ કારણ વગરનો ગુસ્સો કરવો, થાકી જવું, કોઈ નાનકડો ચામડીનો રોગ શરૂઆત થઈ હોય ને એમાંથી પણ ડાયાબિટીસ છે નિદાન થઈ શકે. આપણે એક નાનકડું અલ્સર થયું છે, ઘારું થયું છે, એ રૂઝાતું ન હોય, થઈ શકે. ઘણી વખત ઉધરસ મટતી ન હોય. હાવ સિમ્પલ એક્ઝામ્પલમાં કહું, ડાયાબિટીસ પહેલા ચેક કરાવો. સાહેબ ડાયાબિટીસ નથી તો બાકીના બધા જ કરો, કારણ કે નહીતર બીજી બધી સારવાર કરીશું તોય નહીં થાય. ઘણી વખત ડ્રગ્સને કારણે પણ થતું હોય, જેની હું આપણને આગળ વાત કરું. ડાયાબિટીસના દર્દીઓ પૂરતું જ આ લાગુ પડે છે કે હાઇપોગ્લાયસેમિયા આ શબ્દ સિમ્પલ લેંગ્વેજમાં શુગરનું ઘટી જવું, મોસ્ટ ડેન્જરસ. મેં આપને શરૂઆતમાં એટલે જ કહી રાખ્યું હતું કે આપ જ્યારે શુગર લેવા માંગતા હો ત્યારે જોવાનું કે તમારું લેવલ કેટલું છે શુગર. પરંતુ ઘણા ડાયાબિટીસના દર્દીઓમાં એક મિસનોમર ને મિથ છે કે અમારે શુગર ખવાય જ નહીં. ના, ખવાય. હું ખોરાકમાં વાત કરું. પણ હાઇપોગ્લાયસેમિયા એટલે શું? કે શુગરનું ઘટી જવું. અને જ્યારે શુગર ઘટે ત્યારે બ્રેઇન છે એ પેલું ઓર્ગન એવું છે કે એ અફેક્ટ થાય, અને જો લાંબો ટાઈમ રહ્યું તો ઘણીવાર પરમેનન્ટ ડેમેજ બ્રેઇનમાં થાય. એટલા માટે હાઇપોગ્લાયસેમિયાને તરત ટ્રીટ કરવું જરૂરી. દરેક ડાયાબિટીસના દર્દીઓએ પલંગની બાજુમાં ગ્લુકોઝની ટેબ્લેટ રાખવાની, ગ્લુકોમીટર રાખવાનું. આ સિમ્પલ કહું, કારણ કે જ્યારે આ સિમ્પટમ્સ ચાલુ થાય ત્યારે શું થાય? સ્વેટિંગ અને કોલ્ડ ક્લેમી સ્કિન, પરસેવો વળવા માંડે, ધબકારા વધી જાય, માથું દુખવા માંડે, અને શેકીનેસ અને ડિઝીનેસ. આમાં ક્યાં તમે પછી ખાંડ ગોતવા જશો? આમાં ક્યાં ખાંડ ગોતવા જવી? સિમ્પલ. આપ ટ્રાવેલ કરો છો, ગ્લુકોઝની ટેબ્લેટ સાથે રાખો, ચોકલેટ પીપર સાથે રાખો, અને એક આઈડેન્ટિટી કાર્ડ સાથે રાખો. મારું નામ XYZ છે, મારો ફોન નંબર આ છે, અને મારા ડોક્ટરનો ટેલિફોન નંબર આ છે, અને હું આ દવાઓ ઉપર છું. આ એક સિમ્પલ આઈડેન્ટિટી કાર્ડ ડાયાબિટીસના દર્દીઓએ રાખવાનું, જેથી કરીને કોઈ વખત આપણે કોમામાં ચાલ્યા જાય તો ઇમિડિયેટલી આપણી સારવાર થાય. નહીતર કોક ઓપરેશન કરી નાખે હોસ્પિટલમાં જઈને. આ તમારી ઇમિડિયેટલી રિવર્સ કન્ડિશન્સ છે. ઓપરેશન્સ ઇન ધ સેન્સ કે જ્યારે માણસ બેભાન હોય ત્યારે કોઈને ખ્યાલ નહીં આવે, અને તમને હોસ્પિટલમાં લઈ જાય તો તમને ઘણા બધા ટેસ્ટો થાય. આ ઇઝીલી તમે એને અવોઇડ કરી શકો. તમારું શુગર 70 થી નીચે હોય તો ઇમિડિયેટલી ઘરમાં હોવ તો કોઈ પણ પ્રકારનું ગળપણ લઈ લો, અથવા 2 થી વધારે શુગર ટેબ્લેટ લઈ લો, અથવા હાફ ગ્લાસ ઓફ જ્યુસ વિથ શુગર. શુગર નથી ખાવાની એવું છે જ નહીં, યાદ રાખજો. બીજું, હાઇપરગ્લાયસેમિયા, વધી જાય શુગર એટલે શું? ફીલિંગ ઓફ હંગ્રી, બ્લરી વિઝન, ફ્રીક્વન્ટેશન, હાઈ બ્લડ શુગર, ટિંગલિંગ નમનેસ, ફીલિંગ થર્સ્ટી. મેં આપને પહેલા જ કહ્યું. પણ એને કેમ ટ્રીટ કરવું? ડાયટ, મેડિકેશન, એક્સરસાઇઝ, વેઇટ લોસ. અને મેં 5મું એટલે નથી ઉમેર્યું કારણ કે મારે ક્યારેક આપની સાથે ડાયાબિટીસની વાત કરીશ ત્યારે બેરિયાટ્રિક સર્જરી હવે આવી છે. જે ઓબેસિટી હોય એને આપણે ઓબેસિટીનું ઓપરેશન કરી ઘટાડીએ તો ઘણા લોકોના ડાયાબિટીસ છે એ ચાલ્યા જાય. આ બંને સિમ્પટમ્સની કમ્પેરિઝન્સ છે. ડ્રાય માઉથ થાય, તરસ વધારે લાગે, પેશાબ વધારે જવું પડે,
બ્લરિંગ વિઝન થાય, માથું દુખે ને વીકનેસ. જો આપમાંથી બીજા કારણો પણ આના હોઈ શકે. અને આ હાઇપોગ્લાયસેમિયા, સ્વેટિંગ થાય, પેલર લાગે, ધબકારા વધી જાય, ઇરિટેબિલિટી થાય અને સ્લીપીનેસ લાગે તો તમારા શુગર ઘટી જવાની થાય. તો હવે એક સિમ્પલ ચાર્ટ તમને આપી દઉં. તમે યુનાઇટેડ સ્ટેટમાં રહો છો ત્યારે 4 થી 6 ની વચ્ચે જ રાખવાનું ફાસ્ટિંગ શુગર. તમે પ્રી ડાયાબિટીક છો તો 6.1 to 6.9 તમારું છે રેન્જ, એટલે યુ આર ઇમ્પેર્ડ ગ્લુકોઝ ટોલરન્સ. અને ડાયાબિટીક છો તો 7 થી ઉપર હશે મિનિમમ. આપ ઇન્ડિયામાં છો 70 થી 100 સુધીની જ રેન્જ એલાઉડ છે નોર્મલ માટે. પ્રી ડાયાબિટીક 101 થી 125, 126 પછી તમે ડાયાબિટીક માં પોટેન્શિયલ કેન્ડિડેટ 126 થી 200 સુધી. સિમ્પલ ચાર્ટ મેં આપ્યો છે એટલા માટે કે તમે આ ફિગરને તમારી ડાયરીમાં નોંધ કરી શકો. મેં આપને પહેલા જ કહ્યું કે 3 મહિનાનું એવરેજ શુગર જ્યારે આપણે કંટ્રોલમાં રાખીશું ત્યારે જ તમને ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ થી અટકાવી શકીશું. આપણો HbA1c નો સ્કોર 4 હોય ત્યારે 50 છે, એટલું બધું ઓછું લાવવાની જરૂર નથી શુગરને. તમે બિટવીન 5 to 6 ની વચ્ચે, 5 to 5.2 ની વચ્ચે છો, 80, 115, this is the excellent control. Sometime what has happened, you know, કે ટાઇટ કંટ્રોલ કરવામાં હાઇપોગ્લાયસેમિયા થઈ જાય. સેજ મારો પ્રેક્ટિકલ અનુભવ એવો છે કે સેજ આગળની સાઈડ રાખો. This is considered to be a good. ચાલો બીજું કાંઈ ન થઈ શકતું હોય, આપ બહુ જ વ્યસ્ત છો, એક્સરસાઇઝ 5 days in a week ના થતી હોય, fine. And this is poor. Now you have to decide કે તમે કઈ રેન્જમાં જઈ રહ્યા છો. This is very important slide. આપણા મા બાપમાંથી એક પેરેન્ટ્સને ડાયાબિટીસ હોય તો બાળકોમાં 40% પોસિબિલિટી. બંનેને હોય 50%. If one parent is diabetic and others is diabetic family, 70%. તમે ડાયગ્નોસિસ 50 વર્ષ પહેલા થયેલા છો તો 1 થી 7 જણાને થાય છે, અને 50 પછી થાવ છો તો 1 થી 13 જણામાં થાવ છો તમે. એટલે યોર ફિગર ઇઝ ઓલમોસ્ટ 1 into 9. આપણે જે અનડાયગ્નોસ ની વાત કરતા હતા, આ ડાયગ્નોસિસ ની વાત કરીએ. અને રિસર્ચ એવું કહે છે કે જો મધર ડાયાબિટીક હોય તો બાળકોમાં આવવાની શક્યતા વધારે છે, અને તમારા ફેમિલીમાં કોઈને કાંઈ ન હોય તો 20% તો છો જ તમે. You are targeted by 20%. Is it? It is very clear કે આપણે ક્યાંય નથી તો અહીંયા તો છીએ જ. We are potential for a 20%. So what are the triggering factors? During pregnancy થઈ શકો છે 24 to 28 weeks માં. હું આપને એક સ્લાઇડમાં બતાવું. બીજું, તમારી ઉંમર જેમ વધશે એમ ડાયાબિટીસની પોસિબિલિટી વધે. Obesity, I told you, stress, illness, કોઈ પણ પ્રકારની. કોઈ સર્જરી કરાવવા માટે જતા હશો ત્યારે કોઈ વખત સ્ટ્રેસ ઇન્ડ્યુસ ડાયાબિટીસ આવે, જેને બાયોલોજિકલ સ્ટ્રેસ કહેવાય. મેનોપોઝ પછી બધા હોર્મોન્સમાં ચેન્જીસ આવે, ડાયાબિટીસના ટ્રિગરિંગ ફેક્ટર. We are more emotionally disturbed. Again, it leads to diabetes. And drugs means steroid can produce, there are several other drugs. પણ ઘણી વખત લાઈફની કન્ડિશન્સને બચાવવા માટે ડ્રગ્સ વાપરવા પડે તો તમારે એને સ્વીકારવી પડે, અને ડાયાબિટીસને ડ્રગ્સ બંધ કરી દેવાથી રિવર્સ થવાની પોસિબિલિટી ઘણી બધી હોય છે. Now we are going towards the preventions. શું કામ એને સરસ જિંદગી જીવી શકીએ એના બધા કારણો આપણે તપાસીએ તો આ તમારા હાથમાં નથી. ઉંમર તમારા હાથમાં નથી. તમારી કઈ કોમ્યુનિટી છે તમારા હાથમાં. અમુક કોમ્યુનિટીની અંદર આ થાય છે વધારે. આ જેનેટિક ફેક્ટર તમારા હાથમાં નથી. ઇટ્સ a non modifiable. But what is modifiable? Go for a weight loss. Go for a good diet, moderate diet, balanced diet. Completely stop smoking. Stop smoking and alcohol, both you can do it easily. Physical activity, let us start.
દુનિયામાં ગમે તેટલા ટેન્શન હોય પણ તમે ચાલ્યા ગયા પછી આ ટેન્શન ચાલ્યા જશે એવું માનશો નહીં. જીવન જીવવાનો અભિગમ બદલાવશું તો જીવવાની મજા આવશે. બાકી આપણે આ બધા જ રોગોની સાથે જીવવાનું છે, પણ આપણો મેન્ટલ ટેમ્પરામેન્ટ એવો હોવો જોઈએ કે આપણે ગમે તે પરિસ્થિતિમાં જીવીશું. અને increase fat over the abdomen, it is more likely you can go in gym, yoga or a dietary therapy, you can stop it. This is both possible. So what is the ideal meal plan? બધાની માટે આ લાગુ પડે એવું નથી કહેતો, પરંતુ 100% તમે તમારા ડાયટને ડિવાઈડ કરો. તમને જે રીતે અનુકૂળ હોય, આ મેં એક સેમ્પલ મૂક્યું છે એવું નથી, પણ તમને જે રીતે અનુકૂળ હોય, પણ ડાયટ ઉપર કંટ્રોલ રાખો. મનમાં આવે એટલું ખાઈ લેવું, મનમાં આવે એ વસ્તુઓ ખાઈ લેવી. નો, તમને ડાયાબિટીસ નથી છતાં પણ આખા દિવસમાં 3 ચા પીતા હોય તો 1 ચા મોડી કરી નાખો, બીજી 2 ચામાં ઓછી ખાંડ નાખો. એટલીસ્ટ ત્યાંથી તો ચાલુ કરીએ. સફેદ ઝેર આયુર્વેદમાં કહેવાય છે મેંદો, મીઠું અને ખાંડ. બી કેરફુલ. સવારના 8 વાગે નાસ્તો તમે ઈડલી લો, ફ્રૂટ્સ લો, કોઈ પણ સિમ્પલ, દાખલા કે રોટલી છે, થેપલું છે, પરોઠા છે, નાનકડો રોટલાનો કટકો છે, ચા દૂધ કોફી જે આપ લેતા હોય સાથે લો. 11 વાગે થોડુંક સ્નેક્સ લઈ લો, ફ્રૂટ્સ લો, ફ્રૂટનો જ્યુસ લો, લીંબુનું પાણી લો, સૂપ લો, સ્પ્રાઉટ લો. કેલરી ઓછી, ન્યુટ્રિશન વધારે, અને તમારી કેલરી જેટલી જરૂરિયાત છે. બપોરે 1 વાગે મિની લંચ. ઇન્ડિયામાં હોવ તો 2 થી 3 રોટલી, 100 થી 150 ગ્રામ શાક, સલાડ, છાશ, દૂધ, દહીં. દરેક વખતે સ્વીટ લેવાની જરૂર નથી, ફરસાણ લેવાની જરૂર નથી. આયુર્વેદના નિયમ પ્રમાણે આપ વચ્ચે થોડો ખોરાક ખાધા પછી વચ્ચે મધ્ય ભાગમાં આપ થોડુંક લિક્વિડ લઈ લો, અને છેલ્લે જ્યારે આપ વાત નીકળો તો પાણી ન પીવો, ફક્ત મોઢું સાફ કરવા પૂરતું જ લો, અને અડધી કલાક પછી પાણી પીવો. આપનો ખોરાક પચી જશે. યુ વિલ એન્જોય ધ મીલ. ઘટાડો. અહીંયા લગભગ બપોરનું લંચ સ્કીપ હોય છે. આપ હળવો ખોરાક કોઈ પણ પસંદ કરી શકો છો, કે જેમાં આપને ડિટેલ્સમાં જોવું હોય તો ઘણા બધા રેસિપીસ છે, પણ આની ઉપર એક લેક્ચર થાય એવું છે એટલે હમણાં આને ટચ નથી કરતા. સાંજના સપર, સંધ્યા ટાણે આપણે ફ્રૂટ્સ છે, અચ્છા ગ્રીન ટી છે એન્ટીઓક્સિડન્ટ વાળી, બિસ્કિટ છે મારીગોલ્ડ છે કે જે બધા ગ્લુકોઝ ફ્રી બિસ્કિટ્સ જે આવે છે, અથવા આઇટામિક્સ આવે છે, જે પણ આપને અનુકૂળ પડે. અને સાંજનું ભોજન 8 ઇન્ડિયા માટે લખ્યું છે, અહીંયા માટે 7 જ રાખજો. સવારના 6 વાગે બધા દોડી દોડીને ભાગવાનું છે અહીંયા. પણ એવો એક સિમ્પલ નિયમ છે કે સાંજના ભોજનમાં 3 થી વધારે વસ્તુ ન લેવાય. રોટલી, શાક અને દૂધ, દહીં, છાશ કે ચા દૂધ કોફી જે લેતા હોય, 3 થી વધારે વસ્તુ ના લો. 3 જ વસ્તુની પસંદગી કરો. અને તમે ફાસ્ટિંગ સ્ટમક રાખશો ને, જેટલું ખાધા પછી 3 કલાકે સુવાનું હોય સામાન્ય રીતે, કારણ કે સ્ટમકમાં પદાર્થ 3 કલાક સુધી રહે તો સારામાં સારી ઊંઘ પણ આવશે. What is this glycemic index? આ બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ સરળ ભાષામાં કહું કે કોઈ પણ ખોરાક આપ જે ખાવ છો એનું કાર્બોહાઈડ્રેટમાં ગ્લુકોઝમાં રૂપાંતર કેટલા % થાય છે એ. હવે એક્ઝામ્પલ તરીકે આપને કહું કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે પીઝા છે તેમાં 33% રહેલું છે, પણ એની સામે તમે જેલી બીન્સ ખાવ તો 80% ગ્લાયસેમિક ઇન્ડેક્સ. જેમ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધતો જાય એમ એ સારું નહીં. ફ્રૂટ્સ, ચેરી 22%, એપલ 38, ઓરેન્જ 43, biggest source of vitamin C and immunity boosters. Grapes 46, vegetable, broccoli 10, pepper 10, lettuce 10, green peas 48, onion 75. See the glycemic index, you can have a Bengal, white rice 38,
રાઈસ નું પ્રોડક્શન ડોક્ટર વી મોહન કરીને છે સાઉથ ની અંદર ચેન્નાઈમાં, એને આખું એગ્રીકલ્ચર એક્સપેરિમેન્ટ કરીને એક જુદી પ્રકારના રાઈસ બનાવ્યા સાઉથ ની માટે, જેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય. એવી રીતે યોગર્ટ છે, હોલ મિલ્ક છે, સોયા મિલ્ક છે, સ્કીમ મિલ્ક છે, તમે જેમ જેમ નીચે જતા જાઓ આઈસ્ક્રીમ છે, એ બધામાં તમને વધારે જોવા મળશે. તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પ્રમાણે તમે પસંદ કરો આને. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ, કે તમે એને શું ખવાય શું ન ખવાય ઘણા લોકો બહુ પૂછે, પણ જેટલો ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલી તમે ક્વોન્ટિટી વધારે લઈ શકો છો અને સારી રીતે લઈ શકો છો. સો end of this discussions about the food, it is the food habitat informations. First, calorie calculations karo, calorie distribution based on expected treatment, and macronutrient quantity and menu and diet chart. આ 5 વસ્તુ ડાયટ પ્લાનિંગ માં કરીશું. દવાઓ લીવર ઉપર અસર કરતી આપ બધા મેટફોર્મિન લો છો, 100 વર્ષ જૂની દવા જે ડાયાબિટીસ છે. TZS આ એક દવા એવી છે કે જેની ઉપર અત્યારે કોન્ટ્રોવર્સી ચાલી રહી છે, જેનું નામ છે પાયાગ્લિટાઝોન્સ. અમુક દેશો વાપરે છે, અમુક દેશોએ બેન કરેલી છે. લીવર ઉપરથી આપણે પેન્ક્રિયાઝ ઉપર આવી અસર કરતી હોય તો દાખલા કે ઇન્સ્યુલિન રિલીઝ કરી શકે એવા સલ્ફોનાઇલ્યુરિયાઝ, ગ્લિમેન્ક્લેમાઇડ જેને આપણે કહીએ છીએ, પછી ગ્લિમિપરાઇડ, પછી આ મેગ્નેટિનાઇડ્સ છે. આ એક નવો મોલિક્યુલ્સ જે છે કે જે તમારું આલ્ફા સેલ્સ નું ગ્લુકેગોન નું પ્રોડક્શન ઘટાડે અને ઇન્સ્યુલિન નું પ્રોડક્શન વધારે. પછી અગેન લીવર ઉપરની વાત કરીએ, જે TZS જ્યાં આપણે લીધું હતું એ જ, અને મેટફોર્મિન. ગ્લુકોનિયોજેનેસિસ એટલે વધારા પડતો જે ગ્લુકોઝ બનતો હોય લીવરમાંથી અટકાવી શકાય. એવી જ રીતે આ મસલ્સ ની વાત છે, ઇન્ટેસ્ટાઇન ની વાત છે, પણ એક કિડની ની અંદર એક નવી જે ચીજ ઉત્પન્ન થઈ છે જે રિવોલ્યુશનરી થઈ રહી છે, એ SGLT2 કરીને જે છે રિનાલ ગ્લુકોઝ માટે છે. તો આપણે અત્યારે જે કરી રહ્યા છીએ જે એમાંથી મેટફોર્મિન ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડ્રગ્સ, અને ઇન્સ્યુલિન. આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ ઇન્સ્યુલિન્સ. ધીસ ઇઝ વેરી સિમ્પલ. હવે પેન આવી ગઈ છે આ જૂના જમાનાની, એટલે ઇન્ટરમીડિયેટ ફેઝની વાત કરું. જૂના જમાનામાં તો કાચની સિરિંજ હતી. આ વાયલ છે અને આ ડિસ્પોઝેબલ સિરિંજ છે, એની ઉપર કેટલા યુનિટ લેવાય એ લખેલું છે સાવ ઇઝીલી. પણ તો ઇન્સ્યુલિન કઈ ટાઈપના હોય, ઇન્સ્યુલિન નું ફંક્શન શું, કે કુદરતે આપણા શરીરની અંદર જે બનાવેલું છે ઇન્સ્યુલિન, એ જ ઇન્સ્યુલિન તમને મેન્યુફેક્ચર કરીને બતાવે. બહુ ઝડપથી અસર કરી શકે એવું કે આ તમે લો તો 15 મિનિટની અંદર એની એક્શન આવે, 1 થી 1.5 કલાક સુધી પીક રહે અને 3 થી 5 કલાકમાં એની એક્શન પૂરી થઈ જાય. ફ્રીજ ની અંદર ઇન્સ્યુલિન રાખવાનું છે 8 થી 22 ડિગ્રીએ, ફ્રીઝરમાં નહીં. ફ્રીજ ની અંદર, ફ્રીઝરમાં નહીં, ઠંડુ વાતાવરણ. શોર્ટ એક્ટિંગ 30 થી 45 મિનિટમાં એક્શન ચાલુ થાય, 2 થી 3 કલાકમાં પીક આવે અને 6.5 કલાકે પૂર્ણ. ઇન્ટરમીડિયેટ 14 થી 18 કલાક અને લોંગ એક્ટિંગ 12 થી 24 કલાક. આ 4 જુદી જુદી ટાઈપના ઇન્સ્યુલિન્સ છે. આપ આમાંથી કોઈ પણ એક પ્રકારના ઇન્સ્યુલિન લેતા હશો જ્યારે ઇન્સ્યુલિન આપને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે ત્યારે. આ ટ્રેડ નેમ છે અને આ એના ટાઈપ્સ છે. બહુ ડિટેલ્સમાં નહીં જઈએ કારણ કે ડોક્ટરની ચેમ્બરમાં ચર્ચા કરવાનો વિષય છે. ઇન્સ્યુલિન ક્યાં ક્યાં લઈ શકાય, બંને બાવડાની સાઈડમાં, આ ફ્રન્ટ સાઈડ છે, આ બેક સાઈડ. સૌથી વધારે સરળ પેટ ડુટ્ટી અને નીચેનો ભાગ જે છે એની વચ્ચેના ભાગમાં. કોઈ વખત ત્યાં ઇન્જરી થઈ હોય તો બેકમાં પણ લઈ શકાય અને થાઈસમાં લઈ શકાય, બટક્સમાં. એક સિમ્પલ સમજણ. આ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ આપણા દરેક ડાયાબિટીસ દર્દીઓના ઘરમાં હોવું જોઈએ. અને હું તો એવું કહું કે જેના ઘરમાં ડાયાબિટીસ ન હોય છતાં પણ રાખવું જોઈએ ક્યારેક ચેક કરવા માટે. આને ગ્લુકોમીટર કહેવાય. આની અંદર તરત જ 30 સેકન્ડ્સમાંથી 45 સેકન્ડ જે એનું કેલ્ક્યુલેટેડ હોય ટાઈમ એમાં આવે. આ એની સ્ટ્રીપ છે. આ સ્ટ્રીપનો આ પોર્શન્સ જે છે એ તમારે પકડવાનો હોય છે એકચ્યુઅલી. સોરી, આ પોર્શન્સ જે છે એની ઉપર પેલું લગાડવાનું હોય છે અને અંદર લઈ જાય અને મૂકવાની. આ પોર્શન બહાર રહે. આપને બતાવું કે ગ્લુકોમીટરની પસંદગી કેવી રીતે યુનાઇટેડ સ્ટેટમાં કરવી જોઈએ.
બાયોસેન્સર વાળું, હવે લગભગ પ્રેક્ટિકલી બધા બાયોસેન્સર્સ છે. એની કોસ્ટ જોવાની, ઇન્સ્યોરન્સ કવરેજ છે કે નહીં એ પણ જોવાનું, કારણ કે એ થોડુંક કોસ્ટલી અફેર થાય જો રેગ્યુલરલી ચેક કરતા હોય તો. સ્પેશિયલ ફીચર્સ ક્યાં છે કે જે કમ્પ્યુટરની અંદર એની ઇન્ફોર્મેશન સ્ટોરેજ રિટ્રાયલ થઈ શકે અને બધી સિસ્ટમમાં સપોર્ટ કરી શકે, તમારા મોબાઈલમાં, આઈપેડમાં કે એમાં. એની માટે ખાસ આવા ગ્લુકોમીટરની પસંદગી કરવાની. જ્યારે પણ આપને ગ્લુકોમીટર દેવામાં આવે ત્યારે તમે ખાસ આ વસ્તુ જોઈ લેજો. એમાં ખાસ જોવાનું બાયોસેન્સર ને એના સ્પેશિયલ ફીચર્સ. કેટલાક છે ને હવે ટ્રિગર વગરના આવે છે કે જેમાં પ્રિક જ એટલી બધી વાળથી પણ ઓછી પતલી સોય હોય એના હોય. This is something about the future insulin pump. We don't go into the details, પણ જે મેં આપણે બાળકોની વાત કરી હતી એની માટે આ જીવનદાતા છે. આ જીવનદાતા છે. તમે યાદ રાખજો કે આ એક બહુ એક નવું ફ્યુચર ટ્રીટમેન્ટનું બતાવું છું. આ એક લેન્સ છે કે તમે ફૂડ ઉપર મૂકશો એટલે તમને તરત એમ કહેશે કે ભાઈ આમાં આટલા કિલો કેલરીઝ છે, ડાયાબિટીક છો તો તારે આટલું જ લેવાય, આટલું ન લેવાય. આ એક આઈફોનના એક નવું ડેવલપમેન્ટ આવી રહ્યું છે કે જે તમારો લાઈફ લોંગ રેકોર્ડ્સ છે એને સપોર્ટ કરશે, તમને ગાઈડ કરશે, તમે જ્યાં ભૂલ કરશો ત્યાં તમને રોકશે. અને આ એક બહુ જ સરસ વસ્તુ છે. આંખની અંદર જેમ આંખના લેન્સ પહેરો ને એમ તમને આ લેન્સ એવા ફોર્મ્યુલેટેડ કરેલા છે. તમને તરત ગાઈડ કરશે, માપી લેશે તમારું શુગર શરીરનું લોહીમાં અને તરત કહેશે કે ભાઈ તોને હવે શુગર ઘટવા માંડ્યું છે, તું ખાઈ લે. મેં ખૂબ સ્ટડી કરેલા છે નવા ડિવાઇસીસના, ક્યારેક તમારી સાથે વાત કરીશ. પરંતુ આ બધા જ ડિવાઇસીસ માણસના જીવનને હેપી લાઈફ માટે જ આપ્યા છે કે તમારું શુગર કંટ્રોલમાં રહેશે તો તમે ઘણું બધું કરી શકશો. આ ફોન એપ્લિકેશન્સ છે, માય શુગર બીટ ઓ ડાયાબિટીસ, બ્લડ ગ્લુકોઝ ટ્રેકર, બ્લડ શુગર લોગ, ડાયાબિટીક રેસિપીઝ, વન ડ્રોપ, કાર્બ મેનેજર આઈફોનનું, ગ્લુકોઝ બડી, વન ટચ રિવીલ, ડાયાબિટીસ ડાયજેસ્ટ, ડાયાબિટીક લિવિંગ. આ સ્લાઇડ અત્યારે ડિટેલમાં નથી જતો પણ એટલું કહીશ કે તમે આટલી મિનિટ ચાલો, આટલું તમારું શુગર ડાઉન થાય તો આટલું જ ખોરાક લેજો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ. 1 કલાક આપણે ટેનિસ, સ્વિમિંગ કે હાર્ડ બાઇકિંગ કર્યું અને તમારું શુગર લેસ ધેન 100 થઈ ગયું, immediately you need to do something. So this is important for those who are going for a hard work and exercise. સાયકલિંગ, ઘરમાં કાંઈ ન હોય તો પગથિયા ચડો ને ઉતરો. બહાર વરસાદ છે, બહાર સ્નેહ છે, કાંઈ જઈ શકાતું નથી, બહુ ઠંડી છે, એ કરો. સ્વિમિંગ કરો, તમે સાયકલિંગ કરો, બાઇક ફેરવો, જેને સ્ટેપ લીડર્સ, ચાલો, જીમમાં એક્સરસાઇઝ, ફૂટબોલ, બધું જ કરી શકો છો કે તમે આ બધા જ એક્સરસાઇઝના સાધનો તમારી પાસે ન હોય તો કરો. યોગા, I will go in the details, પરંતુ આ જે આપને પોઝ બતાવ્યા છે સ્પેશિયલી ડિઝાઇન ફોર અ ડાયાબિટીક. ઇટ્સ નોટ ધેટ ઇઝી. ચિત્રમાં જે જોવો છો એટલું સરળતાથી નથી થઈ શકતા, પણ આપણા શાસ્ત્રોની અંદર આનો ઉલ્લેખ બહુ જ સરસ રીતે કરેલો છે. યોગા એન્ડ ડાયાબિટીસ એ કમ્પ્લીટલી જુદો સબ્જેક્ટ છે અને એમાં ખૂબ જ ફાયદો થાય આપને. 2 વસ્તુ મારે કહેવી છે ખાસ કરીને પ્રેગ્નન્ટ લેડી માટે, કારણ કે જે પ્રેગ્નન્ટ લેડીઓને આ તકલીફો જ્યારે હોય છે ત્યારે એને ખ્યાલ નથી હોતો, ડોક્ટર ગાઈડ કરે છે, પરંતુ ઇન્ડિયામાં ઘણી વખત આપણે મિસ કરી જઈએ છીએ. 24 to 28 વીક્સની પ્રેગ્નન્સી વખતે ગાયનેકોલોજીસ્ટ ચેક કરાવે. તમારું ફાસ્ટિંગ શુગર 60 to 99 પ્રી એક્ઝિસ્ટિંગ ડાયાબિટીસ માટે, આફ્ટર મિલ 100 to 129 અને A1C 69. પણ જેસ્ટેશનલ ડાયાબિટીસ માટે it is should be less than 96 fasting and it should be less than 120. That means you can compare it કે આ ડાયાબિટીસ માટે સ્ટ્રિંજ કંટ્રોલ કરવો પડે, કારણ કે નહીતર શું થાય કે આ જ વસ્તુ બાળકની અંદર જશે અને બાળકનું ઘણું બધું નુકસાન થઈ શકે. WebMD કરીને સાઇટ છે, એની ઉપર બહુ સરસ આની ઉપર ડિસ્કશન હાલતા હોય છે. શું ધ્યાન રાખવાનું? ડાયટ, એક્સરસાઇઝ જે તમને ડોક્ટરે સમજાવ્યું હોય, કારણ કે ઇટ્સ ઇમ્પ્રુવ ધ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી. મેડિકેશન ઓર ઇન્સ્યુલિન
મેડિકેશન્સ લગભગ એમાં ઉપયોગી નથી થતી હોતી, ઇન્સ્યુલિન જ લેવા પડશે છે. પરંતુ નવા રિસર્ચ પ્રમાણે અમુક દવાઓ છે સેફલી આપી શકાય છે. પ્રી નેટલ વાઇટામિન્સ અને ગુડ હેબિટ, ફ્રીક્વન્ટ બ્લડ શુગર લેવલ ચેક, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ સૌથી વધારે અગત્યનું જે છે કે માઇક્રો એટલે નાનું, મેક્રો એટલે મોટું. મોટું મોટું શું ઇન્વોલ્વ થઈ શકે ડાયાબિટીસમાં? તમને પેરાલિસિસ નો હુમલો આવી શકે, પણ આપણે એમાંથી બચી શકીએ છીએ. તમને ઇન્ક્લુડિંગ ટ્રાન્ઝિયન્ટ સિસ્ટેમિક એટેક એટલે ટ્રાન્ઝિયન્ટ ટાઈમ માટે પેરાલિસિસ થયું અને ચાલ્યું ગયું. હાર્ટની અંદર જો તમે ધ્યાન ન રાખો તો હાર્ટ ડિસીઝ બધા થવાની ડાયાબિટીસમાં સૌથી વધારે શક્યતા. અને સ્મોકિંગ, ટોબેકો સાથે હશે તો એક્સ્ટ્રીમિટી પણ ચાલતી જશે. એમ્પ્યુટેશન્સ પગના ખૂબ કરવા પડે છે ડાયાબિટીકમાં, એનું કારણ આ છે. નાના આંખોની અંદર અંધાપો આવવો, કિડનીની અંદર કિડની ડેમેજ થવી, અને એને કારણે જે થવું જોઈએ એ ફિલ્ટરેશન ના થાય અને તમારે ડાયાલિસિસ કરવું પડે, અને નસો સુકાઈ જાય તો ટિંગલિંગ નમનેસ ને થશે તમને. આ ફ્યુચર ટ્રીટમેન્ટ ફક્ત ને ફક્ત પિક્ચર્સ બતાવું છું. ઇન્સ્યુલિન પંપ જે નાના બાળકો છે, મોટાની માટે જે લોકો એક્ઝિક્યુટિવ છે એને પણ ઉપયોગી થઈ શકે છે. પછી ઇન્સ્યુલિન પિલની ઉપર રિસર્ચ એક ચાલી રહ્યું છે. અને સૌથી એક્સાઇટિંગ હોય તો ઇમ્યુનોથેરાપી. ધીસ ઇઝ વેરી એક્સાઇટિંગ. યુનાઇટેડ સ્ટેટની અંદર અમુક પેશન્ટોને લીધેલા છે અને એના રિઝલ્ટ્સ અત્યારે એન્કરેજિંગ છે. બીજું પેન્ક્રિયાટિક ટ્રાન્સપ્લાન્ટેશન્સ આવે છે. એનાથી પણ આગળ જો તો બીટા સેલ ટ્રાન્સપ્લાન્ટ, જે આપણે ડોનર માંથી રેસિપિયન્ટ લાઈક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી એમ જ કરી શકાય. પણ આ બધી જ ફ્યુચરની થેરાપી જે છે. એટલા માટે સૌથી ટેક હોમ મેસેજ તમારા બધા માટે, એવરી ડે શું કરવાનું? રેકોર્ડ યોર વેઇટ, ડાયટ અને એક્સરસાઇઝ નો રેકોર્ડ કરો એવરી ડે. એવરી વીકલી એટલીસ્ટ. ફ્રીક્વન્સી મે બી ચેન્જ. ફાસ્ટિંગ શુગર અને પોસ્ટ પ્રેન્ડિયલ શુગર યુ હેવ રેકોર્ડ ડાયરી, અથવા હવે તો મોબાઈલની આ એપ્લિકેશનની અંદર એ રેકોર્ડ થઈ જશે ને તમારા ડેટા સચવાશે. એવરી 4 વીક તમે જે કઈ એક્સરસાઇઝ કરો છો, ડાયટ લો છો, એનો રેકોર્ડ તમે જે લખ્યો છે એનો સ્ટડી કરો અને તમે શુગર ચેક કરો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ ઉપયોગી થાય છે. જો ન થતો હોય તમારા ડોક્ટરને મળો. એવરી 8 વીક અગેન ધ સેમ એનાલિસિસ કે આમાંથી શું શીખ્યા અને આમાં શું ઇમ્પ્રુવ થયું. એવરી 12 વીક્સ, 3 મહિને એવરેજ શુગર અને ડોક્ટરનું ચેકઅપ. 3 to 4 months. વર્ષમાં 3 વખત તમારા ડોક્ટરને મળવાનું છે. એવરી 24 વીક્સ ફોલો અપ રૂટીન પ્લસ ફૂડ, અને ફૂડ ખાસ જોવાનું, નહીતર પગ કાપવા પડે. એના પલ્સેશન્સ જોવાના, એના નર્વ્સના કન્ડક્શન્સની બધી ટિંગલિંગ નમનેસ નથી થતું એ જોવાનું, અને કાર્ડિયક ચેકઅપ. કોલેસ્ટ્રોલ ખાસ ચેક કરાવવાનું, ઇકોકાર્ડિયોગ્રાફી, ટીએમટી જરૂર પડે તો, ને એવરી 48 વીક્સ રૂટીન એન્ડ આઈ ચેકઅપ. વેરી ઇમ્પોર્ટન્ટ. આ ફ્લો ચાર્ટ તમારી ઇઝીએસ્ટ વસ્તુ માટે બનાવ્યો છે. આને ગમે તેટલું મોડિફાઈડ પણ કરી શકાય તમારી જરૂરિયાત પ્રમાણે. So why we have to live successfully and happily? We are going towards the end of our story. Why? Because we wanted to live happy life. Our family should be remain happy, not because of us they should be in a trouble. તમને ડાયાબિટીસ છે એટલે એ લોકો ટ્રબલમાં આવે એવું તો ન કરો. તમે ઇન્ડિપેન્ડન્ટ છો. સોનમ કપૂર આટલી વ્યસ્ત કલાકાર, કમલ હાસન વ્યસ્ત કલાકાર, સુધા ચંદ્રન બંને પગ એમ્પ્યુટેડ. She is the biggest dancer. એનું નામ સૌથી મોટું ડાયાબિટીક. લાઈફની સામે કોઈ હારતું નથી, યાદ રાખો. ડાયાબિટીસ છે એટલે હારી જશું? નો. ડાયાબિટીસ તો બહુ ઇઝીલી કંટ્રોલ થઈ શકે એમ છે. સેજ લાઈફને ડિસિપ્લિન વાળી બનાવીએ. યુ વિલ એન્જોય. Who is this another fellow? વસીમ અકરમ આવડો મોટો ક્રિકેટર, આટલું બધું દોડે કરે, આટલી બધી ટ્રાવેલ કરે, ઇન્સ્યુલિન લઈને જીવે, કોઈ તકલીફ નહીં. નિક જોનાસ અમેરિકન હોલિવૂડ ફિગર.
શું કામ એને ન જીવી શકાય? ઇઝ ધેર એની પ્રોબ્લેમ? નો. આપણે બહુ જ સરસ રીતે જીવીએ છીએ. So what is take home message? At least the perfect and sugar free diet. Diet, exercise. નક્કી કરો કે અઠવાડિયામાં મારે આટલી કલાક મારા શરીર માટે આપવા જ છે. જો તમે આપશો તો તમે જીતશો. તમે જીતશો તો તમે ખુશીથી જિંદગી જીવી શકો. અને ખુશીથી જિંદગી જીવી શકશો તો તમને ક્યારેય પણ નેગેટિવ વિચાર નહીં આવે. લાઈફ ઇઝ ફોર એન્જોયમેન્ટ. ખાલી પૈસા કમાવા માટે નથી આપણે અહીંયા આવ્યા. આપણે દરેક સાધનોનો સરસ રીતે ઉપયોગ કરીએ, ખૂબ આનંદ માણીએ, બીજાને આનંદ આપીએ. આ તો આપણા મા બાપોએ આપણને શીખવું છે. ડાયાબિટીસ આવવાથી કઈ લાઈફ અહીંયા એન્ડ નથી થઈ જતી ક્યાંય. હેલ્ધી અને સ્ટ્રેસ ફ્રી લાઈફ. યોગા, મેડિટેશન, રેગ્યુલર એક્સરસાઇઝ, ડાયટ અને એડિક્વેટ સ્લીપ. આ 5 વસ્તુ યાદ રાખો. યોગા, મેડિટેશન, ધ્યાન, રેગ્યુલર એક્સરસાઇઝ, ચાલવાનું જ. તમારે ક્યાંય કોઈના ઘરે જવું છે તો ગાડી છે ને 10 મિનિટ દૂર પાર્ક કરો, એટલે 10 મિનિટ ચાલીને તેના ઘરે જશો અને 10 મિનિટ પાછા જઈને ગાડી પકડશો, એટલે 20 મિનિટનું ચાલવાનું થઈ ગયું. ઘરના આંગણે જ ગાડી ઊભી રાખવી પડે. અહીંયા કેટલાક પ્રશ્નો હશે, એ વાત સાચી છે. ઓહો, હું સાયકલ લઈને જઈશ તો શું થશે યાર, ગામના લોકો મને શું કહેશે? પણ તમે દુખી થઈને જીવશો તો તમારા કુટુંબની શું તકલીફ થશે એ તમે વિચાર કર્યો? નો. સો વી હેવ ટુ એન્જોય ધ લાઈફ. એન્ડ તમારા ડોક્ટરે જે તમને કહ્યું એ દવા નિયમિત લેજો. દવા બંધ કરવા માટે હું ક્યારેય નથી વાત કરતો. દવાનો ડોઝ ઘટાડી શકાય જો તમે આ પહેલા 3 વસ્તુને પાડો તો. તમે પેલી 3 વસ્તુને પાડશો તો દવાનો ડોઝ ઘટાડી શકાય. આ એક ઇન્ટ્રોડક્ટરી લેક્ચર જેવું છે. ડાયાબિટીસ વિશે અસંખ્ય પ્રશ્નો હોય છે, અસંખ્ય, થોડાક નહીં. પણ તેમ છતાં પણ મેં આપને એક જનરલ ગાઈડલાઈન આપી છે ને દરેક વસ્તુ ઉપર આપણે ડિટેલ્સમાં વાત કરી શકીએ એ વસ્તુ જરૂર. પરંતુ આપ લોકોએ ખૂબ સરસ રીતે આ સાંભળ્યું, ખૂબ સારી રીતે આ ઇન્ફોર્મેશન તમારા સુધી અમે પહોંચાડી શક્યા. હા, એક વાત કહું, મારી કેરિયરની અંદર 2000 ની અંદર રાજકોટની અંદર મને સતત એક વિચાર આવતો હતો કે આપણે દવાઓ જ લખીશું તો શું થશે, એના કરતા આપણે કંઈક લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ કરીએ તો. મારે ઉલ્લેખ સાથે કહેવું જોઈએ કે ચંદ્રકાંતભાઈ કુટીચા અને શશિકાંતભાઈ કુટીચા આ અભિયાન ઉપાડેલું. એમની સાથે અમે ત્રણેય આ અભિયાન ઉપાડી અને પ્રોજેક્ટ લાઈફની અંદર અમે એક હાઉ નોટ ટુ ફોલ સિક. આવો કન્સેપ્ટ કોઈ એનજીઓસ ના કરે, પરંતુ અમે એવો કર્યો. અને અમે પહેલું લેક્ચર કર્યું ત્યારે અમે 9 જણા ઘરના હાજર હતા અને સાંભળવા વાળા 3 જ જણા હતા, કારણ કે અવેરનેસ પ્રોગ્રામ હતો. પણ ધેટ જર્ની બિગિન્સ અને આજ એક મોટું વટવૃક્ષ બન્યું. 250-300 લેક્ચરો એની ઉપર થયા, કારણ કે આ એક ખૂબ જરૂરી માધ્યમ હતું કે લોકો સુધી આ વાત પહોંચાડીએ, અને એમાં પણ અમે સક્સેસ ગયા. એવી જ રીતે આ માધ્યમના તમે બધા જ જોડાશો અને આપણે સક્સેસ જઈએ એવી જ કલ્પના છે. તમે લોકોએ ખૂબ શાંતિથી સાંભળ્યું તે બદલ આપ સૌનો ખરેખર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. And if you have any queries and if we have a time, we can definitely, I will be love to answer your all queries. Thank you very much. Yes, Papa, please do the thank you કમલ. આમ તો Yes, તમે sir. કમલ જ કહેવો જોઈએ, પણ હવે બિલકુલ બિલકુલ સાહેબ, કમલ જ કહો તો મને વધારે લાગે.